સુરતના ઉધના પોલીસે ગત વર્ષ 2025માં ઝડપી પાડેલા 1550 કરોડ રૂપિયાના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ વેચાણથી આપનારા મુખ્ય આરોપીને સુરત એરપોર્ટ પરથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના ઉધના પોલીસ દ્વારા વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અધધ કહી શકાય તેવો કેસ સામે આવ્યો છે. જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામીર, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી વીએમ જાડેજાની સૂચના સાથે ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેની એસઆઈ ટીમની ટીમ બનાવાઈ હતી. જેમાં આ ગુનામાં અગાઉ 29 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી મૂળ અમરેલીના દેવડિયા હાલ સુરતના અશ્વનીકુમાર રોડ પર આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી સુરત એરપોર્ટ પર આવતા તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી દિવ્યેશ સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ વેચાણથી આપતો હતો. તેનું ગુનામાનું નામ આવતા તે દેશ છોડી દુબઈ ભાગી છૂટ્યો હતો. તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરાઈ હોય જેથી તે સુરત આવતા તેને ઝડપી પાડ્યો હતો. જેમ કે ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ વધુ માહિતી આપી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે વૃદ્ધા જાદવાણી અને બીજું એની સાથે સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણીએ શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે. હાલ તો સુરતના ઉધના પોલીસે બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેમ 1550 કરોડના સાયબર ફ્રોડને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં અત્યાર સુધી 30 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.